પણ એ હાથી ઉપર બેસાય નહીં. દિવાલમાં ઘોડો ચિત્રેલો હોય, આબેહૂબ ચિત્રેલો હોય, તેને ઘોડો જ કહેવાય, ગધાડો ન કહેવાય. પણ એના ઉપર બેસાય નહીં. પણ હાચો જ્યારે હાથી મળે ત્યારે એના ઉપર સવારી કરાય. ત્યારે મહારાજે એટલા માટે એમ કહ્યું, શું કહ્યું છેલ્લા પદમાં? આ બ્રહ્માનંદ સ્વામી કહે છે, બહુ સરસ વાત લખે છે. હોય સંત અનંત ફિરે જગ મેં, હોય સંત અનંત ફિરે જગ મેં, રહે દામ વામ જેની દ્રગ મેં, રહે દામ વામ જેની દ્રગ. તું ભૂલી સમા ધોળે ભગવે, તું ભૂલી સમા ધોળે ભગવે, હે જડ બુદ્ધિ જીવ પ્રભુપદને ઈચ્છે તો કર સંતનું પારખું. હે જડ બુદ્ધિ જીવ પ્રભુપદને ઈચ્છે તો કર સંતનું પારખું. અંગ ભસ્મ ઘસે શિર જૂટ જટા, અંગ ભસ્મ ઘસે શિર જૂટ જટા, ગળે માલા તિલક મહી ચટાપટા, મહી તિલક મહી ચટાપટા. મહી કામ ક્રોધ મદ લોભ છટા, મહી કામ ક્રોધ મદ લોભ ઘટા, હોય હે જડ બુદ્ધિ જીવ પ્રભુપદને ઈચ્છે તો કર સંતનું પારખું. જો ભગવાન મામા હોય તેવા સંતોને સમાગમ થઈ જાય. એટલે મહારાજ કે કુસંગ થકી દૂર રહી અને સત્સંગનો અને કેટલા કેટલા મોટા અભયસિંહજીનો સમાગમ થયો. અને એ અભયસિંહજી પછી જ્યારે એવા વર્તમાન ધાર્યા કંઠી પહેરીને સત્સંગી થયા. અને એના બાપ એના ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, જુઓ દરબાર, હવે તમે સત્સંગી થયા, અમે કાલમાયા પાપ કર્મ જમદૂતો ભયા હમ શ્રી કૃષ્ણ દેવ શરણ પ્રપનોસ્મિ પાતુમમ આ રીતે મંત્ર બોલીને કંઠી નાખી છે. હવે તમારે દારૂ ના પીવાય, જુગાર ન રમાય, માંસ ના ખવાય, ચોરી ના કરાય અને પરસ્ત્રીના નિયમ, આટલા નિયમ રાખજો. શિર સાટે સામે, હા, સંતનો આમ શિર સાટે. અને એ જ અવસર આવ્યો, જામનગર સાહેબની જામ સાહેબની કચેરીમાં જવું પડ્યું. બધાએ રાજવીઓ કહેવાતા ને 2-5 ગામના. અને જવું પડ્યું. અને ત્યાં પ્યાલીઓ આવી, પુત્રના લગ્ન હશે, પ્યાલીઓ આવી. બધાએ રાજાઓ મહારાજાઓ પાલીઓ પીએ છે. આ જાય છે પ્યાલી એટલે કટોરા દારૂના. ત્યારે આને કોઈને બીજા રાજાએ કીધું, લ્યો ભેસીજી લ્યો, આજે તો મહેફિલ છે, આજે તો રાજા મહારાજાને ત્યાં લગ્ન પ્રસંગ છે, લ્યો થોડું લઈ લ્યો. નહીં 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 નહીં, હું નહીં, મારા નિયમ છે. અરે નિયમ અહીંયા ન હોય. અત્યારે મહારાજાને ખોટું લાગે, જામ સાહેબને ખોટું લાગે, આવું ના વિચારી શકાય. તો કે જે હોય તે, પણ મારે નથી ન લીધું. આ ખુદ જામ સાહેબને કીધું, જામ સાહેબ તો મોટા અભયસિંહ તો મોટા રાજવી કહેવાય ને, 2-5 ગામનો ધણી કહેવાય. એને તમે જાતે આપો. અને જામ સાહેબ જાતે કટોરો લઈને આવ્યા. પ્રસિદ્ધ છે કથાઓ. ત્યારે કંઈ કર્યા સિવાય પોતાની પાસે દરબાર એટલે કટાર હતી, કટારી કાઢીને કહ્યું, લ્યો બાપુ, આ બસ બરાબર, મેં મારા આ ગળેથી, આ મોઢેથી ગુરુ ગોપાળાનંદ સ્વામીને વર્તમાન લીધા છે. દારૂ, જુગાર, માંસ, પરિસ્ત્રી, ચોરી, આ હું ના કરી શકું. અને છતાંય તમારો સંકલ્પ હું હટાવીશ નહીં. તમારે પૂરો કરવો જ હોય તો આ કટારથી ગળામાં કાણું, મોઢું તો નહીં અભરાવું, કટારમાં કાણું પાડો, કટારથી કાણું પાડીને ત્યાંથી રેવડી દો એટલે તમારો સંકલ્પ પૂરો થશે અને મારો નિયમ હંચવાશે. રાજા કટોરી ફેંકીને ભાગી ગયો અંદર. લોકોને એમ થયું શું એ થશે, આનું પરિણામ શું આવે? સંત સમાગમે કરીને કેવી મોટી પદવી મળે છે. હા, સંત સમાગમે કરીને કેટલી મોટી પદવી મળે છે. આવું થઈ ભાઈ. અંદર પેસી ગયા. અંદર જઈને રાજાએ વિચાર્યું કે મારા રાજ્યમાં આવા બી માણસો છે.
રાજાઓ થઈને પંચવર્તમાન પાડનારા છે. આવાનું મારે સ્વાગત કરવું જોઈએ. આવા મારા રાજમાં છે, એનાથી તો મારી સત્તા ટકી રહી છે, મારે સ્વાગત કરવું જોઈએ. અને તરત જાહેરનામું ફરમાન કર્યું કે અત્યાર સુધીમાં 9 ગામના ધણી અભયસિંહ રાજા છે એને બીજા 3 ગામ આપો, અને 11 કે 12 ગામનો લેખ કરી આપ્યો. ભગવાન કરે રક્ષા તેને કોણ કરે? બોલો. જેને ભગવાન ધણી છે ને એની રક્ષા મહારાજ કરે છે. આવી ઉપાધિઓ આવ્યા કરતી હોય અભયસિંહજીને. હવે અભયસિંહજી પણ એના પિતાશ્રીનું નિયમ લીધું કે મારે પણ નિયમ ધારણ કરવા. નિયમ એટલે કેવા? તો કે જે પિતાશ્રી જે કરતા હતા એ મારે કરવું. ઉપાધિઓ રાજ્યમાંથી થાય. પોતે રાજા છે, 13 ગામનો ધણી છે, બધી વાત સાચી, પણ બીજાએ ચડાવ્યા. વડોદરાથી એને ચડાવવામાં આવ્યા કે મહારાજા, શાસન વડોદરાથી ચાલતું હતું, ત્યાંથી ચડાવવા આવે. મહારાજા ગમંડી માણસ છે, અભિમાની છે, એને મળો એક પરા. આ શું કરી શાસન? તમે ગામ તો આપ્યા, આપણે ગામને શું ચલાવી શકે? ઊભો જ નહીં થતો, પડ્યો રહેશે. અને આવા મૂર્ખાઓ હોય ને, બધી માહિતી હોય. એ રાજાને કહ્યું કે એક કામ કરો મહારાજા, આપણે જઈએ અને આપણો માણસ મૂકો અને આપણે સવારમાં પહોંચી જઈએ 8 વાગે. હવે પહેલાંનો તો નિયમ છે. નિયમ શું છે? 8 થી 6 થી સવારે 12 વાગ્યા સુધી ધ્યાનમાં બેસવાનું કે પહોંચી જઈએ. એ માનસિંહ રાજા, હું પહેલાંની અભયસિંહજી, આપણે વહેલા પહોંચી જઈએ. હવે આ પહોંચી ગયા કેવા, પણ 8 વાગે જઈને ઊભા રહ્યા. ફરમાન આપ્યું, મહારાજા બોલાવે છે, મહારાજાના મંત્રી બોલાવે છે. હવે ત્યાં તો કોઈ જવાની છૂટી નથી, પૂજાના રૂમમાં પરમિશન નથી. એટલે જાય કોણ? અંદર જાય કોણ? એટલે તરફ ફતું આપ્યું. ફતામાં 100 રૂપિયાનો દંડ ફટકાર્યો. ના આવ્યા અંદર ફતું, પણ તોય કોઈ આવ્યું નહીં. દંડ ભરી દીધો. 2 કલાક થઈ ગયા, કોઈ આવ્યું નહીં. બીજું ફતું ફટકાર્યું અને 300 રૂપિયાનો દંડ આપ્યો. 300 રૂપિયાનો દંડ ભરી દીધો. આમ કરતાં કરતાં હવે જમવાનો સમય થયો. 11 વાગે જમવાની વ્યવસ્થા થઈ ગઈ. પહેલાં જમી પણ લીધું કે આવા હોય, આવાને શાસન સોંપાતું હશે. આને ખબર છે કે છે તો વડોદરાથી મંત્રી અહીંયા આવ્યા છે, છતાંય દિવાન આવ્યા છે, છતાંય મારો બેટો મળવા નથી આવતો. આમ જમવાનો ટાઈમ થયો ને બરાબર 12 વાગ્યા એટલે ધ્યાનમાંથી પહેલાં ઉઠ્યા. ધ્યાનમાંથી ઉઠી અને પૂજાને કપડે જ સમાચાર મળ્યા કે મહામંત્રી આવ્યા છે અને અત્યારે જ તમને બોલાવે છે. 2 વાર એનું ફરમાન આવી ગયું. એ ફરમાન અમે ભરી દીધું છે, એક 100 વારનું 100 રૂપિયાનું ને 300 રૂપિયાનું. પણ હવે આપણા માટે જરા ઉતાવળ કરે છે. એટલે મહારાજા તક હું વસ્ત્ર પૂજાને કપડે પહેરીને ગયા. ઓલા બેઠા હતા, હું જોઈને આભો બની ગયો મંત્રી, મહામંત્રી. આ શું? આ કોણ છે? આ કોણ છે? તો કે એ જ માનસિંહ દરબાર. આ જ માનસિંહ દરબાર. તો કે હા. પગે લાગ્યો. આ તો ભગવાનના દૂત કે, આ તો ભગવાનના દેવદૂત છે. ધન્યવાદ છે, ધન્યવાદ છે. તમે મને બતાવ્યું નહીં? તો કે મહારાજા, મારે નિયમ છે, હું 6 થી 12 ભગવાનના ધ્યાનમાં રહું છું. એટલે મેં કહી દીધું છે, કોઈ પણ આવે તો મને બોલાવો ને મારું ધ્યાન ભંગ થાય. મહારાજા, આપણે બહુ સરસ કર્યું. જે ફરમાન કર્યું તે દંડ ભરી દીધો અને 300 રૂપિયાનું ફરમાન પણ ભરી દીધું. એ બહુ સરસ કર્યું. મહારાજા, આપની ઈચ્છા હોય તો આ શાસન સંભાળી લો. હું ખુશી છું, હું ખુશી છું. કેમ? મને આમાં રસ નથી. હું તો તમારી આજ્ઞા કરીને આ કામ કરું છું, બાકી હું તો ભગવાનનો ભક્ત છું. મહારાજા કે તમારા જેવા રાજવીને અમે કાઢીને અમારે ક્યાં જવાનું? તમારા જેવા સત્યવાદીને કાઢીને અમારે જવાનું ક્યાં? અને એને ઉમેરો કર્યો 2-5 ગામનો કે લ્યો, તમારા જેવાનું શાસન હોય તો કરવું સદા તીન કી રખવારી. રામાયણ સૂત્ર છે ને, કરવું સદા તીન કી રખવારી, કરવું સદા તીન કી. જેમી બાલક રાખઈ મહતારી, જેમી બાલક રાખ
ખાઈ મહતારી કરમું સદા તિનકી રખવાડી કરમું સદા તિનકી. ઇતિહાસ પ્રસિદ્ધ છે બધા, ઇતિહાસ નવા લેવા જવાની જરૂર નથી, પણ એ ઇતિહાસનું અમલ થાય, બસ જીવનમાં ઉતરે કે દ્રઢતા. ટેક ન મેલે રે તે મરદ ખરા જગમાઈ, ટેક ન મેલે રે તે મરદ ખરા જગમાઈ. ત્રિવિધિ તાપે રે કદી અંતર ડોલે નહીં, ત્રિવિધિ તાપે રે કદી અંતર ડોલે નહીં. કોને કીર્તન ગાવા રહ્યું છે? કોને લખીને ઉદ્દેશી બ્રહ્માનંદ સ્વામી લખ્યું? કોને ઉદ્દેશીને લખ્યું છે ભાઈ? જાણો છો કોઈ? આ કોને ઉદ્દેશીને લખ્યું છે? ભાવનગરના રૂપા ભગતને માટે આ કીર્તન લખાયું છે. એને આપતકાળને સામે ફાંસીની સજા થતી હતી અને એ સમયે આ કીર્તન લગાવ્યું છે. નિધડા કવર તેરે ડઢ ધીરજ મનમાં ધારી, નિધડા કવર તેરે દ્રઢ ધીરજ મનમાં ધારી. કાળ કરમની રે શંકા તે દેવે વિસારી, કાળ કરમની રે શંકા તે દેવે વિસારી. મોડું વહેલું રે નિશ્ચય કરી એક દિન મરવું, મોડું નિશ્ચય કરી એક દિન મરવું. તન સુખ સારું રે કદી કાયર મન નવ કરવું, તન સુખ સારું રે કદી કાયર મન મન. શરીરના સુખને માટે કાયરતા ન રાખી, હિંમત રાખી, બહાદુરી રાખી અને સત્યને સામે ઝૂકી જવું, સત્યને સામે ઝૂકી જવું, સાષ્ટાંગ દંડવત કરવા, અસત્યને સામે લાત મારીને ઊભા રહેવાની તૈયારી રાખવી જોઈએ. અસત્યના સાથે સાથ ના આપો. કોઈ અસત્ય ચાલે છે અને જુઓ, જેને જેને અસત્યમાં પગ દીધા છે એની હાલત જુઓ, અસત્યને માર્ગે લીધા એની હાલત જુઓ, ચારે બાજુ નામ ન લેવાય એની હાલત જુઓ. કોઈ ઉપર ગયા ને કોઈ પડ્યા રહ્યા. અસત્યનો ક્યારે પણ પક્ષ નહીં લેવા, સત્યનો પક્ષ રાખો. મહારાજ એટલે કહ્યું આ સંત સમાગમ સિવાય ન થાય. સત્યનો પંથ રાખવા માટે સંતનો સમાગમ જોઈએ. સંત જ સત્ય વસ્તુ શીખાડે. અમે બ્રહ્માનંદ સ્વામી કેવી સુંદર લખી, જો ફિરતો સંત સમાજ મળે, જો ફિરતો સંત એ તો સુખે મનની ભ્રાંતિ ટળે, તો સુખે મનની. બ્રહ્મ મુનિ કહે સંત માઈ ભળે, બ્રહ્મ મુનિ કહે સંત માઈ ભળે. સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ ટળે નહીં જંતને. સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને. મન માનતજી તે માટે શરણે જઈ રહીએ સંતને. મન માનતજી માટે શરણે જઈ રહીએ સંત. કોઈ 68 તીર્થ ફરી આવે, કરી નેતિ કરી નિગમ કરી ના આવે. તેથી જીવપણું કદી ન વજાવે, જીવપણું ના જાય. ભગવાનને સુધી પહોંચાતું નથી. સંતો વચનામૃત બહુ મહત્વનું છે. કુસંગે કરીને અધોપતન થાય છે, એવું સત્સંગે કરીને ઉદ્ધવ ગતિ થાય છે. શ્રીપતિમ શ્રીધરમ.